સુરતમાં 31 દરમિયાન કોઈ ખલેલ ન પહોંચે તે માટે પોલીસે ચાંપતો બંદોબસ્ત કાર્યનો દાવો કર્યો છે। નમસ્કાર, હું છું મમલ। અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। 31 ડિસેમ્બર એટલે કે 31ની પાર્ટીની તૈયારીઓ માટે સુરતી લાલાઓ થનગની રહ્યા છે। ત્યારે આ ઉજવણી દરમિયાન કોઈ કાયદાનું ઉલ્લંઘન ન થાય અને કોઈ વિવાદ ન થાય તે માટે 7000 પોલીસકર્મીઓ ચપાતી નજર રાખશે। સુરતમાં 13 સ્થળોએ પાર્ટીનું આયોજન કરાયું છે। સાથે દારૂ પીવાવાળાઓને અટકાવવા માટે બ્રેથ એનાલાઇઝરનો પણ ઉપયોગ થશે અને ડ્રોનથી પણ નજર રાખશે, તેમ સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું। આવનાર 31 ડિસેમ્બરના રાત્રે અને 1 જનવરી 2026ના સેલિબ્રેશન કરવા માટે अपना सूरत शहर में अलग अलग विस्तारों में अपना जो है लोग जो एंजॉय करता હોય છે जो અને अलग अलग विस्तारों में નીકળી મોટી સંખ્યામાં ભેગા બી થતા હોય છે। અમુક જગ્યાઓ એવા હોય છે, અમુક હોટલ્સ હોય, પાર્ટી પ્લોટ હોય, ત્યાં બી જો મંજૂરી લઈને જો સેલિબ્રેટ કરતા હોય છે। તો આ સમગ્ર પૂરી વ્યવસ્થાઓના તૈયારી રૂપે અને લોકો સેલિબ્રેટ કરે, પરંતુ એવા કોઈ કૃત્યો નહીં કરે જો કાયદાના ઉલ્લંઘન કરતા હોય, સાથોસાથ કોઈ બીજાને કોઈ તકલીફ આપતા હોય છે। એના ધ્યાનમાં રાખીને અલગ અલગ પ્રકારના અમે લોકો જાહેરનામા કરેલા છીએ, જેમાં અમુક અમુક વિસ્તારોમાં જો રૂટ ડાયવર્સનના બાતો છે, અમુક અમુક જો રિસ્ટ્રિક્શન છે, જેટલા બી અત્યાર સુધી કુલ 13 જેટલા જગ્યા ઉપર જો આયોજન કરવા માટે જો અરજીઓ મળી છે, જેની પ્રક્રિયાઓ અભી ચાલુ છે। આ સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે જાય એના માટે છેલ્લા લગભગ અઠવાડિયાથી તૈયારીઓ ચાલુ છે પોલીસને જો हमारी जो भी लोकल पुलिस स्टेशन टीम, क्राइम ब्रांच, एसओजीની ટીમો અલગ અલગ કાર્યવાહી કરી રહી છે। કુલ 7 દિવસમાં 1100થી વધારે પ્રોવિશનના કેસો પણ દાખલ કરવામાં આવેલા છે જો સાથોસાથ જો અમે લોકો 55 જેટલા લોકો છે, 55 જેટલા લોકો એના પાસા અને 14 જેટલા લોકોને તડીપાર બી કાર્યવાહી કરવામાં આવેલા છે। અને આ સમગ્ર એના વ્યવસ્થાના વાત કરીએ તો આવતી 31 તારીખથી जो पुलिस फोर्स डिप्लॉयमेंट रहશે करीब 5000ના આસપાસ ટોટલ ફોર્સના ડિપ્લોયમેન્ટ રહેશે એસઆરપી સાથે, અને આ પૂરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં। સાથોસાથ જો 382 જેટલા અમારા બ્રીથ એનાલાઇઝર છે, આ બ્રીથ એનાલાઇઝરના માધ્યમથી જો લોકો જો રોડ ઉપર જાય, કોઈ ફાર્મ હાઉસમાં જાય, કોઈ બીજી જગ્યાએ જાય, એના ચેકિંગ કરવામાં આવશે, જેમાં લગભગ અમારી પાસે 190 જેટલા બેટન બેઝડ બ્રીથ એનાલાઇઝર છે, જો લાઇટવાળા બેટનથી એ લોકો ચેક કરી શકે। બાકી દૂસરા બ્રીથ એનાલાઇઝર છે એને અમે લોકો ફાળવણી કરી છે। ટ્રાફિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, સ્થાનિક પોલીસ એના દ્વારા બી ચેક કરી રહી છે અને આવનાર દિવસોમાં ઓર કડક કાર્યવાહી બી કરવાના છીએ। સાથોસાથ જો એવા બધા વિસ્તારો છે જ્યાં પાર્ટીઓ વગર થવાની છે અથવા બીજા જગ્યાએ જો બિના મંજૂરીવાળી જગ્યાઓ છે, એના ડ્રોન કેમેરાઓથી અમારે 20 જેટલા ડ્રોન કેમેરા છે, જેનાથી આ સુપરવિઝન અમે લોકો અત્યારે ચાલુ કર્યા છીએ અને કરતા પણ રહેવાના છીએ જો અને બોડી વર્ન કેમેરા તમામ અમે પોલીસને સૂચના છે જે લોકો રોડ ઉપર રહે ચેક કરે ટ્રાફિક, આ બોડી વર્ન કેમેરા 900 જેટલા કેમેરાથી ચેક કરશે। તમામ ચીજોનું રેકોર્ડિંગ અને કંટ્રોલ રૂમમાં એના લાઈવ જો ફીડ આવતા રહેશે, જેથી કોઈ પણ વ્યક્તિ કોઈ મિસબિહેવ પોલીસ સાથે કરે અથવા કોઈ પ્રજા સાથે મિસબિહેવ કરે તેના પુરાવા સાથે અમે લોકો એના ઉપર જો કાર્યવાહી કરી શકીએ જો એના અલાવા 45 જગ્યા ઉપર અમારા છે જો ચેક પોઈન્ટ અમે બનાવીએ છીએ। જો લોકો નીકળશે, કોઈ સ્પીડમાં ગાડી નહીં ચલાવે, બરાબર જાય, ધીમે ધીમે ગાડી ચલાવે, કોઈને તકલીફ નહીં કરે, એના માટે 45 જેટલા અંદર જો અમારા નાકાબંધી પોઈન્ટ છે। 12 અમારા જો એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે શહેરના, એટલા 12 જગ્યાએ અમારા જો ચેક પોઈન્ટો બી છે જો અને જેનાથી લઈને સમગ્ર વિસ્તારમાં શહેરના કોમ્બિંગ અને નાકાબંધી કરવામાં આવશે જો અને એના સાથે જો ડીસીબી 10 ટીમો રહેશે, એસઓજીના 3 ટીમો રહેશે, અલગ અલગ પીસીબીના અને અલગ અલગ સ્થાનિક પોલીસ આ સ્પેશિયલ ટીમો અમે બનાવી છે, जो कि स्पेसिफिक जगह जहाँ जहाँ हमें इन्फॉर्मेशन रहे છે આ જગ્યા કોઈ ગેરકાયદેસર કામ કરી શકે આ જગ્યા ઉપર આ લોકો વોચ રાખશે જો અને સમગ્ર જો પૂરા શહેર વિસ્તારો જો કેમેરાઓ છે, સીસીટીવી કેમેરા, અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝડ કેમેરાઓ જો અમારે પાસે છે, લગભગ 50થી વધુ કેમેરા છે, એના બી અમે આ જ વિસ્તારમાં આવતીકાલથી લાગી જવાના છે। અમુક એવા વિસ્તારો છે જ્યાં અમે લાગે છે અમારા કેમેરા નથી, પરંતુ ત્યાં જરૂર છે ત્યાં સોલર બેઝડ અમારા વાયરલેસ કેમેરાના અમે આવતીકાલે લગાવી દઈશ, જેથી ડુમસનો પૂરા વિસ્તાર થઈ કે આજુબાજુ જેટલા ફાર્મ હાઉસીસ છે આ સમગ્ર વિસ્તારો ઉપર જો અમે લોકો તમારા રેકોર્ડિંગથી પૂરા વોચ રાખવાના છીએ જો લોકો એન્જોય કરે। સાથોસાથ આ બી ધ્યાન રાખે
કે આપના એન્જોયમેન્ટમાં બીજાને કોઈ તકલીફ નહીં પડે જોઈએ. આપ વેલકમ કરો 2026 जो है पुलिस आपने साथे છે આપના એન્જોયમેન્ટમાં. લેકિન અગર આપ એક પણ કોઈ એવા કૃત્ય કરશો જ્યાં કોઈ બહેનો સાથે કોઈ છેડતીનો પ્રયત્ન કરશો યા કોઈ બીજા તમારા સાથીઓ છે એના કોઈ તકલીફ ક્રિએટ કરશો જોઈએ તો પણ જો તમારા ઉપર એક્શન લેવાશે જોઈએ. જ્યારે આપ બધા ઘર જાઓ છો યા ઘરથી આવો છો સેલિબ્રેટ કરો છો કોઈ સ્ટંટબાજી નહીં કરવામાં આવે જોઈએ. કોઈ જાહેરમાં કોઈ તલવાર વગેરે લઈને કોઈ કેક કાપવામાં નહીં આવે જોઈએ અને એક પૂરી શિસ્તતા સાથે એન્જોયમેન્ટ બધા લોકો કરે એ બધાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ જોઈએ. અને એવા પણ નહીં જાય કે આપ આ પ્રકારનું ઉલ્લંઘન કરો તો 2026નો શરૂઆત આપના લોકઅપમાંથી થાય જોઈએ. તો એના બી ધ્યાન રાખવા એ આ જ પ્રકારની સૂચનાઓ અમે લોકો અમને પોલીસ ડિપાર્ટમેન્ટ તમામ અધિકારીઓને સ્ટાફને આપેલા છે. આ સમગ્ર મામલે આપ શું વિચારો છો કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.